सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा। સંપૂર્ણતઃ શંકાનું નિરસન કરનારા માણસો બહુ ઓછા હોય. ઓછા એટલે યુગે યુગે એકાદ બે પાકે. સંશયો છેદાતા જ નથી, સંશય લઈને જ માણસો મરતા હોય છે. આ તો અર્જુનના ભાગ્ય છે કે ભગવાન કૃષ્ણ એને સામે મળી ગયા. તેથી બહુ સરસ બે ચાર વાતો અહીંયા કીધેલી છે. એક તો માણસ શ્રદ્ધાયુક્ત હોવો જોઈએ, શ્રદ્ધયો પેતો. એક ઈશ શ્રદ્ધા જોઈએ, બીજી ગુરુ શ્રદ્ધા જોઈએ અને ત્રીજી આત્મશ્રદ્ધા જોઈએ. ત્રણે ત્રણ શ્રદ્ધાઓ વિકાસના માર્ગે ઉપયુક્ત છે. પરમાત્મા ઉપર શ્રદ્ધા ન હોય તો આપણી શક્તિ વધતી નથી. ગુરુ કાં તો શાસ્ત્ર શ્રદ્ધા ન હોય, ગ્રંથ શ્રદ્ધા. ગુરુ અને ગ્રંથ બંને એક જ છે. કોઈ જીવતો માણસ હોય એને ગુરુ કહીએ અને એનો અનુભવ લખાઈ ગયો તો એને ગ્રંથ કહીએ. તેથી ગ્રંથ અને ગુરુમાં બહુ ફરક નથી. ગુરુ જો પ્રામાણિક હોય તો એ જીવતો જાગતો ગ્રંથ જ છે. તેથી શબ્દ પ્રમાણ માનવામાં આવ્યું છે આપણે ત્યાં. વેદ પ્રામાણ્ય અને શબ્દ પ્રામાણ્ય. વેદ કે તે પ્રમાણ અને વેદ પુરુષ થઈ ગયેલો જીવતો માણસ કે તે પણ પ્રમાણ. ત્યારે પહેલા માટે વેદ પ્રમાણ કહેવાય અને આના માટે શબ્દ પ્રમાણ કહેવાય. એ બોલે તે શબ્દ. તેથી આપ્ત વાક્યમ શબ્દ, પણ એ માણસ આપ્ત હોવો જોઈએ. અને આપ્ત કોને કહેવાય? રાગદ્વેષથી ઘેરાય નહીં તે. રાગાદિ વશાદપી નાન્યથા વાદીર આપ્ત. રાગદ્વેષને સ્વાધીન થઈને જે ઉલટું સીધું બોલતો નથી. લગભગ લોકો રાગદ્વેષથી બોલતા હોય. પોતાનો રાગ જ્યાં હોય તેની તરફેણમાં બોલે ને પોતાનો દ્વેષ જ્યાં હોય તેની વિરુદ્ધમાં બોલે. આ સંસારનો સામાન્ય ક્રમ છે અને આવા લોકોની વાણી કોઈ દિવસ વેદ વાણી થાય નહીં. નિષ્પક્ષ અને તટસ્થ વક્તા હોવો જોઈએ. અને આવી જ રીતના વક્તાઓ વ્યાસપીઠ ઉપર બેસતા હતા. તેથી ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ ટકી છે. એનું કારણ હલકા માણસોને વ્યાસપીઠ ઉપર સ્થાન જ નહીં હતું. રાગદ્વેષ પકડીને જે માણસ બોલે ને તે કોઈ દિવસ વ્યાસપીઠ પર બેસવાનો અધિકારી નથી. આ તો ઠીક છે, હવે કલયુગ છે ને ગમે તે માણસો બેસી જાય છે, પણ મનુ ભગવાનનું રાજ હોય ને જેલમાં જાય આવા માણસો. પોતાનો રાગ અને પોતાની આસક્તિ સમાજ ઉપર ઠોકવાની નથી અને પોતાના દ્વેષ સમાજમાં ઊભા નથી કરવાના. કોઈ વિચારને માટે, કોઈ વસ્તુને માટે, કોઈ વ્યક્તિ સમૂહને માટે જો આપણને દ્વેષ હોય ને તેના માટે વ્યાસપીઠનો ઉપયોગ થાય તો એના જેટલું ભયંકર પાપ નથી. શબ્દ પ્રામાણ્ય ચાલ્યું જાય, શબ્દની તાકાત ખલાસ થઈ જાય. તેથી જે માણસને આનો મહિમા ખબર છે ને તે વ્યાસપીઠનો દુરુપયોગ કરે જ નહીં. એનું કારણ વ્યાસપીઠનો દુરુપયોગ એટલે પોતે ખલાસ થવું. વ્યાસપીઠના સદુપયોગથી જ વક્તા જીવતો રહે. જે દિવસે દુરુપયોગ કરે તે દિવસે વક્તા ખલાસ થાય, એની વાણીનું તેજ જાય, તપ જાય અને ક્યાંનો ક્યાં ફેંકાઈ જાય. તેથી આ બહુ જ રાષ્ટ્રપતિ કરતા મોટી પોસ્ટ છે. વ્યાસપીઠની પોસ્ટ એટલે જબરજસ્ત પોસ્ટ. દુનિયાની કોઈ પણ પીઠને ચેલેન્જ થાય, વ્યાસપીઠને ચેલેન્જ ન થાય. આ પ્લેટફોર્મ નથી, આ પોલિટિકલ મંચ નથી. એટલે ચેલેન્જ કરાય જ નહીં. અને એટલે ચાલુ પ્રવચન એક માણસ અક્ષર બોલે નહીં. કોઈ વાત ન સમજાઈ હોય ને તો ઉઠીને પછી બહાર પૂછાય, પણ વ્યાસપીઠ ઉપર ન પૂછાય. એનું કારણ છે આપણી સમજશક્તિ અધૂરી હશે. અહીંયા વ્યાસની વાત ચાલે છે અને વ્યાસની કક્ષા ઘણી ઊંચી છે. વ્યાસો સિસ્ટમ જગત સર્વમ, આખું જગત વ્યાસનું એઠું છે. એને ખાઈને જે ફેંક્યું તે બધા આપણે ખાઈએ છીએ. ત્યારે આટલી મોટી પ્રતિષ્ઠા છે. ગવર્નરની પોસ્ટ કે રાષ્ટ્રપતિની પોસ્ટ આની સામે કશું નથી. બધા આની પાસે વામણા છે. આટલી મોટી પોસ્ટ છે એટલે કલ્પના કરો વ્યાસપીઠનું શું મહિમા છે. અને ત્યાંથી અસ્તવ્યસ્ત વાતોનો ઉચ્ચાર ન થાય. એનું કારણ શબ્દ પ્રામાણ્ય છે. ગ્રંથને જેટલી પ્રતિષ્ઠા એટલી જ વક્તાને પ્રતિષ્ઠા. તેથી ગ્રંથને પણ સાહેબ કહેવાય અને ગુરુને પણ સાહેબ કહેવાય. ઘણા સંપ્રદાયોમાં ગુરુને સાહેબ કહે છે. સાહેબે આમ કહ્યું ને સાહેબે આમ કહ્યું. તો ગુરુ પણ સાહેબ, ગ્રંથ પણ સાહેબ અને કેટલાક તો ભગવાનને પણ સાહેબ કહે છે. કબીરજી જ કહે છે, મેં ગુલામ મેં ગુલામ મેં ગુલામ તેરા, તું સાહેબ તું સાહેબ તું સાહેબ મેરા. ત્યારે ભગવાન માટે સાહેબ શબ્દ વપરાય, સદગ્રંથો માટે સાહેબ શબ્દ વપરાય અને સદગુરુ માટે સાહેબ શબ્દ વપરાય. એક લાઈનમાં ત્રણેયને મૂક્યા છે. અને તેથી ભગવાન અને વેદની કક્ષા જીવતા માણસને આપવામાં આવી છે. પણ આટલો પવિત્ર માણસ હોવો જોઈએ, રાગદ્વેષ જેને સ્પર્શે જ નહીં. તેથી રાગાદિ વસાદપી નાન્યથા વાદીર આપ્ત. રાગદ્વેષને સ્વાધીન થઈને જે અન્યથા ઉલટું સીધું બોલતો નથી. એનું કારણ વ્યાસપીઠ ઉપર બેસનાર માણસને પોતાના મતનો પ્રચાર કરવો જ નથી. ભગવાનનો મત જગત સામે મૂકવો છે શાસ્ત્રોનો આધાર લઈને. તેથી ક્યાંય વચ્ચે આ માણસ દાખલ થાય જ નહીં. વક્તા જે દિવસે વચ્ચે દાખલ થાય ત્યાં બધી બગાડ શરૂ થાય. તેથી ભગવાનનો પ્રવાહ વહેવાનો છે.
અને તે ઝીલવાનો પ્રયત્ન, ક્યારેક ભગવાન ડાયરેક્ટ પ્રેરણા કરે, કાં તો જેમને પ્રેરણા થઈ છે તેવા ગ્રંથો છે તે વાંચીને બોલવાનું. ડાયરેક્ટ પ્રેરણા બધાને મળતી નથી, કેમ કે એ પણ લાખો કરોડોમાં એકાદ માણસને મળે. તો બાકીના લોકોએ, સંતો, ઋષિઓ, મહાપુરુષોએ જે ઝીલેલી પ્રેરણા છે ગ્રંથોમાં, કમસે કમ તેને વફાદાર રહેવાનું. તેથી ગ્રંથ વફાદારી ઉપરથી પરમાત્માની ડાયરેક્ટ પરિણામ સુધી જાય માણસ, તે પ્રવાસ છે. ત્યારે જ્યાં સુધી ભગવાન ડાયરેક્ટ પ્રવાહ મોકલતા નથી ત્યાં સુધી ગ્રંથોને માણસ જો ફેથફુલ રહે તો એ ગ્રંથો પણ જેમને ભગવાનની ડાયરેક્ટ પ્રેરણા મળી છે તે વાંગ્મયનો સંગ્રહ છે, અને તે વેદ છે. વેદ એટલે જ્ઞાન. વેદ એ કોઈ ગ્રંથનું નામ નથી. અમુક ચોક્કસ ગ્રંથોમાં વેદ પૂરા થયા, વેદ કોઈ દી પૂરા થાય જ નહીં. વેદો હજી આજે પણ લખાયા જ કરે છે, જ્ઞાનમાં ઉમેરો થયા જ કરે છે. તેથી વેદ કોઈ દિવસ પૂરા થઈ ગયા, હવે કંઈ નથી, એવું નથી. આજે પણ કોઈ એકાદ વિજ્ઞાન નવી વાત શોધે તો વેદ એને સ્વીકારવા તૈયાર છે. એનું કારણ માણસનો વિકાસ ચાલ્યા જ કરે છે. તેથી વેદો એ ખુલ્લા ગ્રંથ છે, બંધાઈ ગયેલા ગ્રંથ નથી. બંધિયાર પાણી સડી જાય. ત્યારે વેદોની અંદર પુષ્કળ જ્ઞાન રાશિ ભરેલો છે. એટલા બધા સૂત્રાત્મક કેટલાક અર્થો કીધેલા છે કે જે પકડતા આપણને વાર લાગે. છેલ્લે છેલ્લે વેદ ઉપર પ્રમાણભૂત લખાણ સાતવડેકરજીએ લખ્યું, પણ તેમાં કેટલેક ઠેકાણે કેટલાક મંત્રો એમને પણ સમજાયા નહીં. જો માણસની ઓનેસ્ટી જો પ્રામાણિક કેટલો છે માણસ, એ મંત્રો એમના એમ લખી નાખ્યા અને ત્યાં કૌંસમાં લખે છે, આ મંત્રોના અર્થ મને સમજાતા નથી, તેથી મંત્રો એમને એમ રાખ્યા છે. સંભવ છે કાલે મારા કરતાં વધારે બુદ્ધિમાન બીજો માણસ આવે તો આના અર્થ કરી પણ શકે, તેથી આ મંત્રો કાઢી નખાય નહીં. એ તો કોઈ પણ ડાયો માણસ કે આ ખબર નથી પડતી, કાઢી નાખો ને. આપણને સમજણ ન પડે એ બધું જગતમાં કાઢી નાખવા જેવું હોતું નથી. તેથી બૌદ્ધિક પ્રામાણ્ય, વૈચારિક પ્રામાણિકતા એ બહુ મોટી વાત છે. આને કહેવાય સાચો માણસ. તેથી આ ચોક્કસ અમુક મંત્રો વચ્ચે લખી નાખે તો લખી નાખો આના મંત્રોના અર્થ મને સમજાતા નથી, પણ વેદમાં છે, ઋષિઓએ ઝીલેલી પ્રેરણા છે. બહુરત્ના વસુંધરા, આવતીકાલે કોઈ એવો માણસ આવશે તો એની પાસે મંત્રો તો કમસે કમ હોવા જોઈએ ને સમજવાને માટે. ત્યારે આ મંત્રો પુષ્કળ સૂત્રાત્મક લખેલા છે અને તેમાંથી એવા પણ અર્થો નીકળે કે જ્યાં સુધી હજી વિજ્ઞાનને પહોંચવાનું બાકી પણ હોય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? એક ઈશ્વર પ્રામાણ્ય, એક ગ્રંથ પ્રામાણ્ય અને ગુરુ પ્રામાણ્ય. તેથી ઈશ્વર ઉપર શ્રદ્ધા હોય તો તમારી શક્તિ વધી જાય. એનું કારણ ઈશ્વરનું વાક્ય વ્રથા હોતું જ નથી. તેથી ઈશ્વરની શ્રદ્ધામાંથી શક્તિ નિર્માણ થાય. ગ્રંથ કાં તો ગુરુની શ્રદ્ધામાંથી દ્રષ્ટિ પ્રાપ્ત થાય, અને આત્મશ્રદ્ધા હોય તો આપણને ગતિ સાંપડે. ચાલવાનું તો આપણે જ છે, શક્તિ ભગવાન આપે, દ્રષ્ટિ ગ્રંથો અને ગુરુ આપે, અને ગતિ આપણે જ સાધવાની છે. ત્યારે ત્રણે ત્રણ શ્રદ્ધાઓ જીવનની અંદર હોવી જોઈએ અને પરિપક્વ હોવી જોઈએ. ત્યારે અર્જુન કહે છે, ભગવાન આ માણસ શ્રદ્ધયો પેતો, શ્રદ્ધાળુ છે, તમારા ઉપર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, ગ્રંથો અને ગુરુ ઉપર શ્રદ્ધા છે, પોતાના ઉપર થોડીક શ્રદ્ધા છે, પણ છતાં ક્યારેક ડગુમગુ થઈ જાય છે. ત્રણે શ્રદ્ધાઓ આપણામાં હોય છે, પણ ત્રણે ડગુમગુ હોય છે. કોઈ ઘટના જીવનમાં આડી અવડી બને કે તરત માણસને એમ થાય ભગવાન છે કે નહીં, તો આવું કેમ થાય? ઇટ મીન્સ હજી પાયો પાકો નથી, અપ્રતિષ્ઠ હાલ્યા કરે છે, પ્રતિષ્ઠા નથી. અને ધ્રુજતા પાયા ઉપર મકાન ચણાય નહીં. ઇમારત જ્યારે ચણાય ત્યારે થાંભલાઓ બધા મક્કમ હોવા જોઈએ. તેથી ત્રણ શ્રદ્ધાઓ બહુ જ પાવરફુલ જોઈએ. આસમાન તૂટી પડે તો પણ ઈશ્વર માટે અવિશ્વાસ નહીં થવો જોઈએ. જગતની ઘટનાઓ બન્યા કરે છે, એમાં છે શું? આપણને ભગવાને આ ઘટ આપ્યો છે ને, આ શરીર એક ઘટ છે, અને ઘટમાં ઘણી બધી ઘટનાઓ બને છે. અંદરે બને ને બારે બને. ઘટની અંદર પરમાત્મા વસે છે. ત્યારે જગતની ઘટનાઓ જોઈને ઘટકાર જે પરમાત્મા છે તેના માટેની શ્રદ્ધા કાં તો વિશ્વાસ જરા પણ હલવો નહીં જોઈએ. તેથી શ્રદ્ધયો પે તો ખરો, પણ ટૂંકો પડે છે માણસ. આપણી શ્રદ્ધા ઝાંખી પાતળી હોય છે, ઘણી વાર હોતી જ નથી. હોય તો પછી ડગુમગુ હોય છે, વાતમાં ડગી જાય. ગ્રંથો ઉપરની પણ આપણી શ્રદ્ધા પાકી હોતી નથી. સદગુરુ જીવનમાં સાંપડવા પણ દુર્લભ છે. સાંપડે જ નહીં તો શ્રદ્ધા બેસે કે હસી, અને સાંપડી ગયા હોય તો ઓળખવા મુશ્કેલ છે. એનું કારણ સદગુરુ છે તે દર્શનમાં માને છે, પ્રદર્શનમાં નહીં. તેથી શ્રદ્ધા બેસવી બહુ અઘરી છે. સદગુરુ અને સદગ્રંથો સરળ ભાષામાં વાત કરતા હોય ત્યારે અટપટી ભાષામાં વાત કરે તે માણસ વિદ્વાન લાગે આપણને, તેની પછવાડે દોડવાનું મન થાય, પણ એ પોતે જ અટપટો ને ખટપટી હોય. તેથી ગુરુ ઉપર શ્રદ્ધા બેસવી, પહેલા તો ગુરુ સાંપડવા અને પછી એના પર શ્રદ્ધા બેસવી.
ગ્રંથોના સાચા અર્થો ખબર પડવાના, એના ઉપર પ્રામાણિક વિશ્વાસ બેસવો, અને તેવી રીતનો આત્મશ્રદ્ધા, હું પણ જઈ શકીશ, આ વિશ્વાસ તો કોઈ દિવસ ના ગુમાવાય. આત્મશ્રદ્ધા વગર ઈશ શ્રદ્ધા અને ગુરુ શ્રદ્ધા બંને વાંજણી થઈ જાય. શક્તિ મળી ગઈ પણ કામ નથી કરતો માણસ, દ્રષ્ટિ મળી ગઈ પણ ચાલતો નથી, કરે શું? દ્રષ્ટિ મળી રસ્તો ખબર પડ્યો, શક્તિ મળી એટલે ચાલવાની તાકાત આવી, પણ ચાલવું તો પડે ને. ત્યારે તમારા નું મંદપણું, એમાં કર્મ મંદતા હોય, ભાવ મંદતા હોય, બુદ્ધિ મંદતા હોય. આળસના કારણે કર્મ બંધતા આવે, કર્મ કરવાનું મન ન થાય, આળસ થાય, સાચી વાત ખબર હોય પણ આળસ, ઠીક છે હવે. તેવી રીતનું ભાવબંધ, કરવા માટેનો ભાવ જાગૃત થાય તે ન થાય ઘણી વખત. તેથી કેટલાક માણસો ભાવમંદ હોય માટે કામ નથી કરતા, કેટલાક કર્મમંદ આળસુ હોય માટે પ્રવૃત્તિ મંદ પડી જાય, અને કેટલાક જ્ઞાનમંદ હોય, સમજાતું જ નથી કે શું કરવાનું. તેથી કર્મ કાં તો પ્રયત્ન, એમાં મંદતા, અયતિ શા માટે થાય છે? તો આળસ એક તો માણસને નડે છે, ભાવ મંદતા, ભાવ ઓછો પડી જાય છે. કારણ કે કોઈ પણ કામ માટે ભાવ હોય ને તો જ કામ થાય, તો થાય નહીં. ત્યારે ભાવ ક્યારેક મંદ થઈ જાય તો પણ તમારો પ્રયત્ન ઢીલો પડે, આળસ આવે તો પણ પ્રયત્ન ઢીલો પડે, અને રસ્તો સાફ ન દેખાતો હોય તો પણ ગતિ ઓછી થઈ જાય. ત્યારે શ્રદ્ધા છે, ઈશ શ્રદ્ધા, ગુરુ ગ્રંથ શ્રદ્ધા, આત્મશ્રદ્ધા, એ બધી જ મહત્વની છે. પણ એની જોડે મંદતા આવવાના કેટલાક કારણો કીધા, અને વચ્ચે જ માણસ ચાલ્યો જાય. યોગા ચલિત માનસ, લાઈફ સ્પાન જે છે, જીવનની જે મર્યાદા છે ટૂંકી છે. એક જ જીવનની અંદર બધી સિદ્ધિઓ મળતી નથી. બહુનાન જન્મનામ અંતે જ્ઞાનમાન મામ પ્રપદ્યતે. તો વચમાં જ માણસ ચાલ્યો જાય, શું થાય એનું? નીકળ્યો છે બરાબર રસ્તે, શ્રદ્ધા પણ છે, પ્રયત્ન ભલે મંદ પડતો હશે પણ ધીરે 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 આ માણસ ચાલ્યો જાય છે. તો યોગ સિદ્ધિને પ્રાપ્ત કર્યા વગર જ ચાલ્યો જાય તો પછી એની ગતિ શું? અને આ સંશય અર્જુનને છે ને બધાના મનમાં જ હોય. કોઈ પણ માણસ સારું કામ કરતો હોય તો એને એમ થાય ને કે આ કામ પૂરું ન થાય ને હું ચાલ્યો જાઉં તો શું થવાનું? તો પછી ઉભય વિભ્રષ્ટ, આ પણ ગયું ને પેલું પણ ગયું. ગ્રંથો, ગુરુઓ, શાસ્ત્રો, ઈશ્વર પણ વેદમાં અને ગીતામાં આવી રીતનું કે તમે આ માર્ગે આવો, બરાબર છે, પણ આ માર્ગે જવાને માટે આ માર્ગ છોડશું, પેલો માર્ગ માટે એની ખાતરી છે? ગૂંચવણ મોટી ત્યાં જ છે. ડાયા માણસનું લક્ષણ એ છે, ચલતી એકેન પાદેન તિષ્ઠતી અન્યને પંડિત ના પરીક્ષા પરમ સ્થાનમ પૂર્વમાયતનમ તે. જે ડાયો માણસ એક પગ મૂકે પછી બીજો પગ ઉપાડે ને, આપણે જ્યારે ચાલીએ છીએ ને ત્યારે એક પગ મૂકીએ પછી બીજો ઉપાડીએ, બે ભેગા ઉપાડે તો ક્યાંય ન રહે, પડી જાય માણસ. ત્યારે અમે સાંસારિક વાતો, ભૌતિક વાતો, એના તરફનો પગ જરા ઊંચો કરીએ, પણ અહીંયા અમારો પગ ખોડાવવો જોઈએ ને, જ્યાં જવું છે ત્યાં મજબૂતી છે કે નહીં. એનું કારણ તમે અધ્યાત્મના માર્ગે ચાલવા લાગ્યા એટલે તમારો સ્વાર્થ તરફનું વલણ ઘટી જાય. સગા સંબંધીઓ તરફની ખોટી આસક્તિ અને આકર્ષણ રહે નહીં. તમે ખપ પૂરતો બધાથી વ્યવહાર જાળવશો, પ્રેમ રાખશો, પણ એમ અતિશય આમ મચા જ રહેવું, હા, સવારના આને મળ્યા ને બપોરના આને મળ્યા ને સાંજે આને મળ્યા ને પાછા કાલે મળ્યા ને આ બધી ધમાલ તમને પછી પરવડે જ નહીં. તેથી આ માણસ ધીરે 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 આલુફ થઈ જાય. સ્વાર્થ પણ નહીં, જેટલો ભગવાન મોકલશે તો પ્રસાદ, પછી બહુ મેળવવાની વૃત્તિ પણ રહેતી નથી. એનું કારણ છે તમારો એક દિશા જ નવી ખુલી ગઈ. હવે ત્યાં જો ન પહોંચાય ને આ છોડી બેઠા તો અમારું થાય શું? તેથી ગુજરાતી ભાષાની કહેવત બિલકુલ બરાબર છે, ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, સંસાર છોડ્યો ને પરમાત્મા મળ્યો નહીં. સગા સંબંધીઓમાં બહુ મોહ અને આસક્તિ રાખીને એનું કારણ ખરો ભગવાન જ છે. આ તો બધા બદલનારા લોકો છે. માતા પિતૃ સહસ્રાણી પુત્રદાર સતાની ચ સંસારે સ્વનુભૂતાની યાંતિ આસંતિ ચાપરે. તેથી સકપણોનો બહુ મોહ રાખ્યો નહીં, સંપત્તિનો બહુ સ્વાર્થ રાખ્યો નહીં, સત્તાની લાલસાઓ રાખી નહીં, કીર્તિ માટે મર્યો નહીં, ભગવાન તારા જ પાસે આવવા નીકળ્યો. આ બધું છોડ્યું એ તો ગયું, અને તું નહીં મળે તો હું ક્યાંનો? તેથી આ પ્રશ્ન બધાને થાય. તો કે છે કે અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, યોગ સંસિદ્ધિ જો પ્રાપ્ત ન થાય તો કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. હે કૃષ્ણ એ કઈ ગતિમાં જાય? કચ્છિન્ન ઉભય વિભ્રષ્ટ, ઉભય એટલે બંનેથી વિભ્રષ્ટ થઈ જાય. અને જેમ વાદળાઓ વેરવિખેર થઈ જાય, નાશ પામે, તે રીતનો આ માણસ નાશ પામી જાય. પ્રતિષ્ઠા, કોઈ જાતની પ્રતિષ્ઠા એને મળી નહીં. ત્યારે પોતાનો પ્રયત્ન પ્રામાણિક હોય તો પણ જાત જાતની અગવડો આવે, અને તે વખતે માણસ ગૂંચવણમાં આવે. કારણ કે જગતની અગવડો અને જગવતની કડવાશ જોઈને પણ પોતાની જે મીઠાશ છે તે કાયમ રાખવાની, એ પરમાત્મા જોડેનું અનુસંધાન હોય તો જ શક્ય છે. હા, નરસિંહ, મીરા, તુકારામ બધાના જીવનમાં અનંત અગવડો આવી. સોક્રેટિસ ઝેર પીવા સુધી ગયો, પણ ખાતરી હતી કે આગળ કંઈક સારું હશે તો શું કામ ઝેર પીએ? દૂધ ન પીએ કેસર્યું. તેથી આ માર્ગે જે ગયા પછી ઘણી બધી અગવડો સહન કરવાની છે. ભગવાન વી આર પ્રિપેર્ડ, પણ સામે ખાતરી તો હોવી જોઈએ ને. હવે સામે ખાતરી મળે તો એને ત્યાગ જ ન કહેવાય, શરત કહેવાય. શરત એ સોદો છે, ભગવાનને મંજૂર નથી. મજાની વાત ત્યાં છે. આ મળે તો આ છોડું મીન્સ કન્ડિશન થઈ ગઈ. મળે કે નહીં તું છોડ, મળવાની ચિંતા નહીં કર.
આ છોડ્યા વગર પહેલું મળતું નથી અને પહેલું મળશે એની ખાતરી કરીને આ પગ ઉપાડા એવા કાચા માણસોનું આ માર્ગમાં કામ નથી. અને એટલે કે જે હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જો ને. યોર એફર્ટ શુડ બી હોલ હાર્ટેડ. આપણા પ્રયત્નોમાં જો કચાશ રહી જાય ને આપણે પાછા પડી જઈએ તો પછી ભગવાન જવાબદાર નથી. પણ હોલ હાર્ટેડ માણસ જો કામ કરશે તો ફળના બારામાં તમે ફિકર કરો નહીં, એમ ભગવાને ઓલરેડી કહી જ નાખ્યું છે. કર્મણ્યે વાધિકા રસ્તે માફલે શું કદાચન. ત્યારે હું આ બધું છોડું પણ જો પહેલું મળે તો એ કન્ડિશન આવી કે સોદો થઈ ગયો, ભક્તિ ગઈ. શરતી કામો અહીંયા થતા નથી. કન્ડિશનલ કોઈ કામ ભગવાનને મંજૂર નથી. તેથી કન્ડિશન માણસના મગજમાં આવે, અમે આ છોડી દઈએ ખરા પણ પહેલું મળે કે નહીં, એ મળે એની ખાતરી થાય તો છોડીએ. આ વેપારી માણસ છે. ચલતી એકેન પાદેન તિષ્ઠતી અન્યન પંડિત. એ વેપારમાં ચાલે, વ્યવહારમાં ચાલે, અધ્યાત્મમાં બિલકુલ ચાલે નહીં. અધ્યાત્મની અંદર બીજો પગ પડ્યો કે નહીં એનો વિચાર કર્યા વગર જ પહેલો પગ ઉપાડવાનો હોય. તરતા આવડે તો જ હું પાણીમાં પડું, એના જેવું આ છે. પાણીમાં પડ્યા વગર તરતા આવડશે જ નહીં. પણ અમે પાણીમાં પડીએ ને પછી ન તરાય તો એમ જ શીખાય. ત્યારે હું તરી શકીશ એની ખાતરી આપો તો હું પાણીમાં પડું, કોઈ ખાતરી આપી શકે નહીં. તમારે પહેલો પગ ઉપાડીને પાણીમાં કૂદકો મારવો જ પડે. અને જરાક નાક મોઢામાં પાણી જાય પણ ખરું, તે વખતે ગભરાવાની જરૂર નથી. કેમ સ્વસ્થ થવાનું છે, એના માટે શાસ્ત્રો છે, એના માટે ગુરુઓ છે, એના માટે ભગવાન પોતે ઊભા છે. તેથી શીખી લેવાનું એની પાસેથી, પણ પગ તો છોડવો જ પડે. તરતા આવડે પછી જ હું પગ છોડું એ ચાલે નહીં. તેમ પહેલું મળવાની ખાતરી થાય તો જ આ છોડું. ખાતરીવાળા માણસોને કશું મળતું નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે અર્જુનની જે મૂંઝવણ છે ને એ બધા જની મૂંઝવણ છે. જે માણસો આ માર્ગે વળે એમ થાય કે અહીંયાની પકડ આપણી ઢીલી થાય છે, ત્યાંની પકડ બરાબર હાથમાં ના આવી તો. અને આ પ્રકારનો સંશય છે એમ અર્જુન ખુલ્લા દિલે કે છે. અર્જુન પ્રામાણિક છે. એતન મેં સંશય, ભગવાન વાળો સંશય છે. અને તમારી પાસે ખુલ્લો કરવામાં મને જરાય શંકા નથી ને ડર પણ નથી. એનું કારણ આવો માણસ ફરી મળે નહીં. તમે આ સંશયને અશેષતઃ છેતુમ અરહસી, સંપૂર્ણપણે છેદી નાખવાને સમર્થ છો. સંપૂર્ણપણે સંશય કોણ છેદી શકે? જેને પોતાને સંશય નથી, નિસંદેહ માણસ છે. આજે બધા જ સંશયી માણસો બીજાના સંશય છેદવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્નોત્તરીના કાર્યક્રમો ગોઠવાય, તેમાં પ્રશ્નોના જવાબો એવા માણસો આપતા હોય કે જેના પોતાના જીવનમાં અનંત પ્રશ્નો પડેલા છે. એકે પ્રશ્ન જેને નહીં ક્લિયર કટ સામે દેખાય છે ને તે માણસ પ્રશ્નોત્તરી કરે. તો પ્રશ્નોત્તરી ખાવાના ખેલ છે. સંદેહ રહિત માણસ. બાપ દીકરાનો સંદેહ દૂર કરે છે, પણ બાપ સંદેહ વગરનો છે ખરો? દીકરો પૂછે બાપા પૃથ્વી કોણે બનાવી? બાપ તરત કે ભગવાને બનાવી. પણ તે જ વખતે બાપના મનમાં ડર હોય કે હવે આગળ ન પૂછે તો સારું, ભગવાનને કોણે બનાવ્યા, નહીં તો મારી હાલત ખરાબ છે. સંશય છેદતી વખતે જ આપણે ધ્રુજતા હોઈએ છીએ. તેથી આવા લોકો સંશય છેદી શકે નહીં. અને ભગવાનને કોણે બનાવ્યા એ પ્રશ્ન બહુ અઘરો છે. તેથી એ ન પૂછે આવું ઈચ્છે. અને દીકરાઓ પણ બહુ ડાયા છે, પૂછતા જ નથી આગળ. વિશ્વાસ છે, શ્રદ્ધા છે. અને મોટા થયા પછી એ જ દીકરાઓ પાછા બાપ થાય ને ત્યારે એવો જ આનંદ પોતાના દીકરા પાસે લેતા હોય છે. એનો દીકરો પાછો એને પૂછે પૃથ્વી કોણે બનાવી? ભગવાને બનાવી. પણ એની પાસે જવાબ છે, કોણે કહ્યું? મારા બાપાએ કહ્યું. એટલે પતી ગઈ વાત. એટલે આવું બધું ગોઠવાઈ ગયેલું આપણું ચાલે છે ને. બધા સલામત છે, કોઈને બહુ ભય નથી. પણ જો ઊંડા જઈએ ને તો સંશય છેદવો કોઈનો પણ અઘરો છે. એક બાપાએ કીધું દીકરાને પૂછવાથી જ્ઞાન વધે. પઠતી લિખતી પૃચ્છતી પંડિતાન ઉપાશ્રયતી તસ્ય બુદ્ધિ નરની પદ્મૈવસ્ય સૂર્યોદયાત વિકાસતે. સૂર્ય ઉગે ને કમળ કેમ ખીલે તેમ જે પ્રશ્ન પૂછે એની બુદ્ધિ ખીલે. દીકરા પૂછ તું તારે, જરા સંકોચ નહીં કર. ત્યારે દીકરો કહે છે કે આ લાઇટ જે બળે છે ને બલ્બ રસ્તા ઉપર, તેની બધી વ્યવસ્થા શું છે? હા, એ તો બધા ઇલેક્ટ્રિસિટી વાળા કરે, આપણે એમાં બહુ માથું નહીં મારવાનું. એ લોકોની આખી વ્યવસ્થા છે એમ. બહુ સરસ. છોકરો આગળ ચાલવા લાગ્યો. એટલે પૂછતો કેમ નથી? પૂછ્યા વગર જ્ઞાન કેમ વધશે? તો બાપા કે રસ્તો શેનો છે? તો કે ડામરનો. ડામર શેમાંથી બને? એ બધી આપણે બહુ ફિકર નહીં કરવાની, આપણે ચાલવાનું એના ઉપર. આમ કરતા કરતા બધા જ પ્રશ્નો એને પૂછ્યા ને બધામાં બાપાએ એને બોલતો બંધ કર્યો. એમાં આપણે નહીં પડવાનો એનો અર્થ બીજો એ થાય કે આપણને ખબર નથી. દીકરાને આપણે કહીએ આમાં માથું નહીં મારવું. માથું નહીં મારવું એટલે મારું માથું પણ ચાલતું નથી એ નક્કી છે. એટલે સંશયો છેદવાની બધી આવી પ્રક્રિયા ચાલતી હોતી. બધા જ ડાયાઓ અધૂરા ડાયા હોય છે ત્યારે આવો કૃષ્ણ જેવો મળે ક્યાં? તેથી અશેષ સંપૂર્ણત સંશય તમે છેદવાને માટે સમર્થ છો. અને ત્વદ અન્ય તમારા કરતા બીજો
સંશયસ્ય આસ્ય, આ સંશયનો છેદતા નહીં ઉપપદ્યતે, તમારા જેવો આ સંશયનો છેદનારો બીજો મળવો મુશ્કેલ છે. અર્જુનના ભાગ્ય છે કૃષ્ણ મળી ગયા ને અર્જુન ઓળખી ગયો છે કે સંશય નીકળે તો અહીંયા જ, બાકી ક્યાંય નીકળે નહીં. વસુદેવ સુતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.